તો આજે આપણે બનાવીશું સીતાફળ આઈસ્ક્રીમ। તો શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને એકદમ સરસ એવા સીતાફળ બજારમાં મળે છે। તો સારી ક્વોલિટીના અને વધારે સરસ એવો પલ્પ હોય એવા સીતાફળની પસંદગી કરવી અને સીતાફળ પાક્કા હોવા જોઈએ। તો આ રીતે ચમચીની સહાયતાથી આપણે એનો બધો જ બીજ સાથેનો પલ્પ કાઢી લઈશું અને આ રીતે ચોપર કે તમારી પાસે ઇલેક્ટ્રિક ચોપર જે પણ ચોપર હોય એમાં ફેરવી લેવાનું છે, એટલે એકદમ સહાયતાથી સીતાફળનો પલ્પ અને બીજ અલગ થઈ જશે અને આપણે ધીરે ધીરે એની ચમચીની હેલ્પથી બધા જ બીજને કાઢી લઈશું। તો એકદમ સરસ રીતે આપણી સીતાફળનો પલ્પ રેડી કરી શકીએ છીએ, ફટાફટ નીકળી જાય છે। તો આ રીતે સીતાફળનો પલ્પ કાઢીને તમે સ્ટોર પણ કરી શકો છો। તેમાંથી તમે બાસુંદી, સીતાફળ મિલ્કશેક કે સીતાફળ આઈસ્ક્રીમ જેવી ઘણી બધી વસ્તુઓ રેડી કરી શકો છો। તો બધા જ બીજ આપણે આ રીતે છૂટા પાડી લેવાના છે। તો છે ને આપણો એકદમ સરસ એવો પલ્પ એકદમ ઓછી મહેનતથી રેડી થઈને તૈયાર થઈ ગયો છે। તો પલ્પને હવે એક કન્ટેનરમાં કાઢી લઈશું અને આ કન્ટેનરને તમે ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો 5 થી 6 મહિના સુધી અને તમને જ્યારે પણ જે પણ મનગમતી પસંદગી વસ્તુ ભાવે તો એ બનાવી શકો છો। તો એકદમ સરસ આપણો પલ્પ રેડી થઈ ગયો છે, તો તમે આને સ્ટોર કરી શકો છો। તો હવે આપણે આઈસ્ક્રીમ બનાવીશું। તો અહીં આઈસ્ક્રીમ બનાવવા માટે અહીં આપણે સીતાફળનો પલ્પની જરૂર પડશે। તો અહીં 1 કપ જેટલો સીતાફળનો પલ્પ કાઢી લેવાનો અને એકદમ સરસ અને મીઠા સીતાફળ હોય એવો જ પલ્પ આપણે લેવાનો છે અને મોટા બીજવાળા સીતાફળનો જ ઉપયોગ કરવાનો છે। તો મિક્સર જાર લઈ લઈશું। સૌપ્રથમ આપણે 1 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું, 1 કપ આપણે નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું દૂધ એડ કરીશું અને 1 કપ આપણે ટ્રોપોલાઇટની કે તમારી પાસે જે પણ વ્હીપ ક્રીમ અવેલેબલ હોય એ વ્હીપ ક્રીમનો ઉપયોગ કરીશું। તો 1 કપ જેટલો વ્હીપ ક્રીમ છે અને કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કરીશું। તો અહીં મેં 1/4 કપ જેટલું કન્ડેન્સ મિલ્ક ઉપયોગમાં લીધું છે અને સાથે જ 1 કપ મેં સીતાફળનો પલ્પ લીધો છે અને મેં મિલ્કી મિસ્ટીનું કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કર્યો છે, જે થોડું ઘડું હોય છે। તો અહીં 1/4 કપ જેટલો કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કરીશું। તો બધી જ વસ્તુઓ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે। તો મારા મિક્સર જાર ફૂલ થઈ ગયો છે, એટલે મેં 2 પાર્ટમાં ડિવાઈડ કરીને પીસી લીધું છે। તો એકદમ સરસ આપણે એને પીસી લેવાનું છે। તો પીસીને તમે જોઈ શકો છો આ રીતની ગાઢી કન્સિસ્ટન્સી થઈ જશે। તો એકદમ સ્મૂથ કન્સિસ્ટન્સી થાય ત્યાં સુધી આપણે એને પીસી લેવાનું છે। તો છે ને એકદમ સરસ એવું સીતાફળ આઈસ્ક્રીમ રેડી થઈ જશે। તો બસ આપણે આ રીતનું એને પીસી લેવાનું છે। હવે આપણે કોઈ પણ ડબ્બામાં આપણે એને સ્ટોર કરી શકીએ છીએ। તો આ રીતનું એકદમ સરસ ઘડું બેટર આપણું બનીને તૈયાર થઈ જશે। તો જેમાં આપણે આઈસ્ક્રીમ સેટ કરવાનો છે એ ડબ્બામાં જ આપણે આઈસ્ક્રીમને લઈ લઈશું અને લગભગ 3 થી 4 કલાક સુધી આઈસ્ક્રીમને આપણે ફ્રીઝરમાં સેટ થવા દઈશું। 3 થી 4 કલાક પછી આપણે આઈસ્ક્રીમને બહાર કાઢી લઈશું અને પછી મિની સેટ થયેલા આઈસ્ક્રીમને આપણે ફરીથી ચર્ન કરીશું। તો ફરીથી ચર્ન કરવો ઓપ્શનલ છે, ફરીથી તમે નહીં ચર્ન કરો તો પણ એમાં સહેજ પણ આઈસ ક્રિસ્ટલ બનતા નથી, પણ વધારે સારા રિઝલ્ટ માટે આપણે એને ફરીથી ચર્ન કરી લઈશું। તો આ રીતે સામી સેટ થયેલા આઈસ્ક્રીમને આપણે ફરીથી ચર્ન કરી લેવાનો છે અને આ ચર્ન કરતી વખતે આપણે વધારે સીતાફળનો પલ્પ એડ કરી લેવાનો છે, જેથી કરીને સીતાફળનો આઈસ્ક્રીમ જ્યારે પણ ખાઈએ ત્યારે બાઇટ્સમાં એનો પલ્પ આવે। માટે અહીં મેં અડધો કપ જેટલો સીતાફળનો પલ્પ એડ કર્યો છે, જેને એક જ મિનિટ માટે ફેરવી લેવાનો છે। આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની નથી। તો બસ હવે આપણે આ રીતે જોઈ શકો છો એ રીતે ચમચીમાં એક સરસ સીતાફળના ચંક્સ દેખાય છે। તો બસ આપણો આઈસ્ક્રીમ હવે ફરીથી સેટ થવા માટે રેડી થઈ ગયો છે। તો ફરીથી એ જ કન્ટેનરમાં આપણે આઈસ્ક્રીમને સેટ કરી દઈશું અને લગભગ 8 થી 10 કલાક પછી આપણે આ આઈસ્ક્રીમને ચેક પણ કરીશું અને ટ્રાય પણ કરીશું। તો ખરેખર મિત્રો આઈસ્ક્રીમ એકદમ સરસ બને છે, ઉપવાસમાં પણ ખાઈ શકાય છે। નેચરલ ઇન્ગ્રેડિયન્ટ સાથે ન GMS પાવડર કે કશાનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ આઈસ્ક્રીમ બનીને તૈયાર થાય છે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો 6 થી 8 કલાક પછી આપણો આઈસ્ક્રીમ સેટ થઈ ગયો છે। આઈસ્ક્રીમને બહાર કાઢ્યા પછી લગભગ 5-6 મિનિટ સુધી રહેવા દેવાનો છે અને ત્યારબાદ જ એને સરસ રીતે સ્કૂપ કરવાનો છે। તો જોઈ શકો છો એકદમ સરસ આઈસ્ક્રીમ અને ખરેખર ટેસ્ટમાં તો એટલો સરસ બન્યો હતો કે ખરેખર મને પણ ખૂબ ભાવ્યો હતો, એકદમ નેચરલ ટેસ્ટ। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો છે ને એકદમ સરસ એવા આઈસ્ક્રીમ સહેજ પણ આઈસ ક્રિસ્ટલ વગર બનીને તૈયાર થઈ જશે। તો તમે આ રીતે બીજા કોઈ પણ આઈસ્ક્રીમ પણ બનાવી શકો છો। તો એકવાર આ આઈસ્ક્રીમને જરૂરથી ટ્રાય કરજો। મારી રેસીપી જરૂરથી શેર કરજો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।